આજના નેશનલ પ્રોગ્રામ ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ નોન કોમ્યુનિકેબલ ડિસીઝ કાર્યક્રમના વર્કશોપમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. શ્રી કૃષ્ણકુમાર સિંહજી અંધ ઉદ્યોગ શાળા ખૂબ ઉમદા કાર્ય કરતી એક સંસ્થા છે. એ સંસ્થામાં આજે આપણો વર્કશોપ થવા જઈ રહ્યો છે. આ વર્કશોપમાં આપણી વચ્ચે માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ ઉપસ્થિત છે અને સંસ્થાના જનરલ સેક્રેટરી લાભુભાઈ સોનાણી સાહેબ પણ ઉપસ્થિત છે. તો વધારે સમય નહીં લેતા અહીંયા જે દિવ્યાંગ બાળકો છે એ બાળકો આપણને આજે પ્રાર્થનાનો લાભ આપવાના છીએ. આપણે ખરેખર ભાગ્યશાળી છીએ કે આપણને આ પ્રાર્થનાનો લાભ આજે આ બાળકો મારફતે મળવાનો છે. તો હું વધારે સમય નહીં લેતા ટીમને વિનંતી કરું છું પ્રાર્થના માટે.
અદ્વિતીય, અકલ્પનીય, અદ્ભુત આટલી સુંદર પ્રાર્થના માટે આપ સર્વનો હૃદયપૂર્વક ફરીથી ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. પહેલાં તો શત વંદન છે આ સંસ્થાનું છેલ્લા 25 વર્ષથી ખૂબ જ સારી રીતે સંચાલન કરતા એવા જનરલ સેક્રેટરી શ્રી લાભુભાઈ સોનાણી સાહેબને. તો હું વિનંતી કરીશ બધાને એક વખત લાભુભાઈ સોનાણી સાહેબ માટે એક વખત હર્ષનાદ. વંદન છે એ ગુરુજનોને કે જે ગુરુજનોએ આ દિવ્યાંગ બાળકોને આટલી સારી રીતે તૈયાર કર્યા. તો એ ગુરુજનો માટે એક વખત હર્ષનાદ. વંદન છે આ બાળકોને કે જે આટલી સારી રીતે તૈયાર થયા અને આપણી સમક્ષ આટલી સુંદર પ્રાર્થના રજૂ કરી. તો એક વખત આ બાળકો માટે. ફરીથી પૂરી ટીમનો હૃદયપૂર્વક આભાર માનું છું અને થેન્ક યુ સો મચ. ખરેખર ખૂબ સુંદર પ્રાર્થના આપના દ્વારા અહીંયા રજૂ કરવામાં આવી છે. ફરીથી થેન્ક યુ સો મચ. થેન્ક યુ. આજે શ્રી કૃષ્ણકુમાર સિંહજી અંધ ઉદ્યોગ શાળા ચાલી રહી છે. એમાં ઘણા બધા કાર્ય અને ઘણી બધી પ્રવૃત્તિઓ થઈ રહી છે. તો એ સંસ્થાના આપણે ડોક્યુમેન્ટરી ફિલ્મ એક શું શું કામ કરે છે એ બધું આપણે લેટર ઓન થોડા સમય પછી પાછા જોવાના છીએ. પણ સંસ્થા જે આટલું સારું કામ કરી રહી છે અને છેલ્લા 25 વર્ષથી જેનો કાર્યભાર જેમના હાથમાં છે એવા જનરલ સેક્રેટરી શ્રી લાભુભાઈ સોનાણી સાહેબને હું પ્રસંગોચિત ઉદ્બોધન માટે વિનંતી કરું છું. લાભુભાઈ સોનાણી સાહેબ. આરોગ્યનું વહન કરી રહેલા મુખ્ય અધિકારી સાહેબ ધવલભાઈ, સમગ્ર આરોગ્ય ક્ષેત્રે કાર્યરત મેડિકલ ઓફિસર શ્રીઓ, કર્મવીરો, આજે એક એવા કેમ્પસમાં તમે લોકો આવ્યા છો કે એ વિભાગની અંદર જેમણે આંખોની રોશની ગુમાવી છે એવા વ્યક્તિઓને શિક્ષિત કરવાનું કામ ચાલે છે. મને જણાવતા આનંદ થાય છે કે આ સંસ્થાનું છેલ્લા 25 વર્ષથી ધોરણ 10નું પરિણામ 100% આવે છે. એવી જ રીતે 12મા ધોરણનો અમે 2012માં આરંભ થયો ત્યારથી એનું રિઝલ્ટ 100% આવે છે. આજે તમે જે પ્રાર્થના સાંભળી એનું આખું સંચાલન સંગીતના 3 શિક્ષક મિત્રો અમારા કરે છે, ઋષિકેશભાઈ, અંકિતાબેન અને સંજયભાઈ. આખી જે પ્રાર્થના તમે સાંભળી એ અંકિતાબેન અને સંજયભાઈએ તૈયાર કરાવી છે, જેમના માટે ખાસ તાળી થઈ જાય. એક જ દિવસમાં આ પ્રાર્થના એ લોકોએ તૈયાર કરાવી અને તમે જોયું કે એ કોરસમાં હતી. ક્યારે કોને કોઈ રીતે રીટી ઉપાડવી એ સામાન્ય રીતે ફિલ્મી ક્ષેત્રે પણ આવા ગીતો હોય તો એમાં ડાયરેક્ટર છે ને એનો સાઇન આપતો હોય ત્યારે એને ખબર પડે કે આ ભાઈનો વારો આવ્યો એમ. ત્યારે આ લોકો જોઈ જ નથી શકતા એટલે સાઇન આપવાનો કંઈ પ્રશ્ન જ નથી. પણ મેન્ટલી રીતે એ રીતે પહેલેથી જ એવા પ્રિપેર કરી દેવામાં આવે કે લોકો જ્યારે પણ જ્યારે ગાવાનું હોય એ જ ગાતા હોય છે. અને એ રીતે મ્યુઝિકના ઇન્સ્ટ્રુમેન્ટના જે કંઈ એમણે નક્કી કરેલા હોય એ બધા પીસ વગાડતા હોય છે. એટલે એ રીતે અહીંયા જે અભ્યાસની સાથોસાથ પ્રારંભિકથી શરૂ કરીને વિશારદ સુધીની સંગીતની ટ્રેનિંગ આપવામાં આવે છે. કેટલાક વોકેશનલ ટ્રેડ પણ ચાલે છે જેમાં મીણબત્તી, અગરબત્તી, પેપર બેગ, પેપર ડીશ, રાખડી આ બધું શીખવવામાં આવે છે. અને અમારી રાખડી ભારતના છેવાડાના રાજ્ય મેઘાલય સુધી પહોંચે છે. અને ઓનલાઈન એટલા બધા ઓર્ડરો આવતા હોય છે કે અમારે કહેવું પડે કે અમે અહીંયા પ્રોડક્શનના હેતુથી નથી કામ કરતા, વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપવા જે કાંઈ ઉત્પાદિત થયો એ વસ્તુનું વેચાણ કરતા હોય છે. અહીં પ્રોડક્શનનો હેતુ બિલકુલ નથી, માત્ર ને માત્ર ટ્રેનિંગનો હેતુ છે. તો આટલી વાત મહત્ત્વની થઈ. બીજી વાત, આપના તરફથી મારે જે કંઈ સહકાર જોઈએ છીએ. સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિને તકલીફ થાય ત્યારે એ સારવાર માટે તમારી પાસે આવતા હોય. ખાસ કરીને જેમને દ્રષ્ટિની તકલીફ છે એવા લોકોને જેને નિવારણ થઈ શકે એમ નથી, પણ માતા પિતાની પાસે એવી આશા અને અપેક્ષા હોય કે મારા બાળકને સારું થઈ જાય એટલે અમદાવાદ, મુંબઈ,
મદ્રાસ, આ બધા સિટીમાં એની ટ્રીટમેન્ટ માટે જાય ને એના માટે 5-7 વર્ષ બગડી જાય. એટલે અહીંયા જ્યારે બાળક આવે ત્યારે ઘણું મોડું થઈ જાય. એટલે મારે આપ સૌને અપીલ એ છે કે તમને એવું લાગે કે આ બાળકોની સારવાર શક્ય નથી, એમનું વિઝન પરત લાવી શકાય એમ નથી, તો એવા લોકોને પહેલેથી જ એવી સલાહ તમારા કેન્દ્રમાં જ્યારે આવે ત્યારે કરતા રહ્યો કે જેથી કરીને સમયસર આ બાળકો અહીંયા ભણવા માટે આવી શકે. અહીંયા આવતા બાળકો માટે ટોટલી નિઃશુલ્ક રહેવા જમવાની સગવડ છે, અભ્યાસ પણ નિઃશુલ્ક છે. બધી સંસ્થા તરફથી ફેસિલિટી આપવામાં આવે છે. 2 જોડ યુનિફોર્મ પણ અમે લોકો આપીએ છીએ. એટલે એના માતા પિતાને માત્ર બાળકને અહીંયા મૂકવાનો જ હોય છે, બીજી કોઈ જવાબદારી એમણે હોતી નથી. વેકેશન પડે ત્યારે એ લોકોને અગાઉથી અમે જાણ કરતા હોઈએ છીએ વાલીઓને, ત્યારે એ બાળકોને લેવા આવતા હોય. અત્યારે તો ઘણી જાગૃતિ આવી છે. એક સમય એવો પણ હતો કે વાલીઓ સમયસર બાળકોને લેવા નહોતા આવતા, ત્યારે બાળકોને એના ઘર સુધી મૂકવા જવાની વ્યવસ્થા પણ આ સંસ્થાએ કરેલી છે. હમણાં આપણે બધા કપરી પરિસ્થિતિમાં જ પસાર થયા. કોવિડ વખતે અચાનક જાહેરાત થઈ લોકડાઉનની. માતા પિતાને અમે ફોન કરીએ તો પણ એ ન પહોંચી શકે, કેટલાક દૂરના લોકો. તો એવા કેટલાક બાળકો હતા જેને સંસ્થાએ વાહન કરીને એના ઘરે મૂકવાની વ્યવસ્થા કરી. ગંભીર બીમારી હોય તો પ્રાઇવેટ ક્ષેત્રે પણ અમે આ બાળકોની સારવાર કરાવતા હોઈએ છીએ. સરટી હોસ્પિટલમાં પણ સારવાર કરાવતા હોઈએ છીએ. ને ત્યારે સારા અધિકારીઓને ફોન કરીને સારામાં સારી એને ટ્રીટમેન્ટ મળે એવી પણ વ્યવસ્થા કરતા. એટલે ટૂંકમાં અહીંયા જે બાળક આવે છે એની ચિંતા વાલીને બિલકુલ રહેતી નથી. માત્ર અભ્યાસની વાત નહીં, પણ સંપૂર્ણ એને જે કંઈ સગવડની જરૂર હોય એ બધી જ વ્યવસ્થા સંસ્થાનું અમારું ટ્રસ્ટીમંડળ અને કર્મવીરો કરતા હોય છે. આ સંસ્થા જે રીતે અસ્તિત્વમાં આવી એ પણ એક એવી ઘટના છે કે તમે સંવેદનશીલ થઈ જશો. 1928ની આ વાત છે. 1928માં મહારાજા કૃષ્ણકુમાર સિંહજી મુંબઈની મુલાકાતે ગયા અને ફરતા ફરતા વિક્ટોરિયા સ્કૂલ ફોર ધી બ્લાઇન્ડમાં જઈ ચડ્યા. અને તે વખતે વિદ્યાર્થીઓને શિક્ષણ નહોતું આપવામાં આવતું, પણ ઉદ્યોગની તાલીમો બધી અપાતી હતી. કારણ કે બ્રેલ લિપિ હજી અમલમાં નહોતી આવી, અને એટલા માટે જુદી જુદી પદ્ધતિથી બ્લાઇન્ડ લોકોને ભણાવતા હતા થોડું ઘણું, પણ વિશેષ ઉદ્યોગ ઉપર ભાર મૂકવામાં આવતો હતો. ને એટલે જ આપણી આ સંસ્થા જે છે ને એનું નામ અંધ ઉદ્યોગ શાળા છે. કારણ કે 1932માં સ્થપાયેલી સંસ્થા છે. ત્યારે આ જ ખ્યાલ હતો, ભણી શકે એવો ખ્યાલ કોઈને હતો જ નહીં. એટલે એ તે વખતના મેનેજમેન્ટે પણ એવું નામ ઠરાવ્યું હતું. એટલે મારે તમને જણાવવાનું એટલું જ છે કે મહારાજા કૃષ્ણકુમારસિંહજીના પરિચયમાં આપણા ઉમરાળાનો નટ્ટુ દોલત ઓઝા આવ્યો, અને મહારાજા પુરસ્કાર પણ એને જ આપવાનો આવ્યો એના હાથે. એટલે એને પરિચય લીધો કે તું ક્યાંથી આવે છો. ત્યારે એણે કીધું કે ઉમરાળા. એટલે કૃષ્ણકુમારસિંહજી ચમકી ગયા અને એણે કીધું કે કયું ઉમરાળા. એટલે તરત કીધું કે ભાવનગર સ્ટેટનું. એટલે એમણે પોતાનું વિઝિટિંગ કાર્ડ એને આપ્યું અને કે તું જ્યારે વતનમાં આવ ત્યારે તું રાજમાં આવજે, આપણે તમારા લોકોને શિક્ષણ આપી શકે એવી સંસ્થા સ્થાપી છે. 1928માં એ ગયેલા, તાબડતોબ ભાવનગર આવીને શ્રેષ્ઠીઓને બોલાવ્યા, એક કમિટીની રચના કરી અને એમણે કહ્યું કે 50% અનુદાન રાજ આપશે અને 50% તમારે ફંડિંગ કરવાનું રહેશે. એની પાછળ પણ એક એવી ઉમદા વિચારધારા છે. કારણ કે 1915માં વડોદરાના રાજાએ પણ આવી એક સંસ્થા શરૂ કરેલી, પણ એ 100% અનુદાન આપતા હતા. જેવી આઝાદી મળી ત્યારે કોઈ વ્યવસ્થા નહોતી, કાંઈ નક્કી નહોતું, એટલે એ સ્કૂલ બંધ થઈ ગઈ. આજે સ્કૂલ, આ આપણી સ્કૂલ ચાલુ છે એનું એક જ કારણ હતું કે 50% જવાબદારી એમણે સમાજને આપી હતી, સમાજના શ્રેષ્ઠીઓને આપી હતી. જ્યારે સમાજનું ઇન્વોલ્વમેન્ટ થાય છે ત્યારે એ પ્રવૃત્તિ કાર્ય બંધ નથી થતી. મહોદંશે તમે બધા સરકારી વિભાગમાંથી આવતા લોકો છો, એની સામે આવી વાત કરવી એ થોડું અવિવેક કહેવાય. પણ મારે કહેવું જોઈએ કે બધી જગ્યાએ સરકાર ન પહોંચી શકે. સમાજના જ્યાં સુધી હુફાળા સહકારની એની સાથે જોડાય નહીં ત્યાં સુધી એ પ્રવૃત્તિ જીવંત નથી બનતી. આ જીવંત પ્રવૃત્તિ થઈ છે એની પાછળનું એક જ કારણ છે કે અહીંયા હજારો લોકો સંસ્થાના કોઈના કોઈ પ્રોજેક્ટ માટે મદદ કરવા આવે છે. મને જણાવતા આનંદ થાય છે કે 2016માં સમગ્ર શિક્ષણ વિભાગે 11,000 માધ્યમિક શાળાઓનું સર્વેક્ષણ કર્યું. એમાં શાળાનું કેમ્પસ, શિક્ષણની ગુણવત્તા, વર્ગખંડ વ્યવસ્થા, સમાજ તરફથી મળતો સહયોગ,
આ બધા પાસાઓનું મૂલ્યાંકન કરીને 11,000 શાળાઓમાંથી 1 થી 3 નંબર આપવાના હતા અને એને પુરસ્કાર પણ હતા. અને આ માત્ર બ્લાઇન્ડ સ્કૂલની વાત નથી, કોઈ પણ ક્ષેત્રે પ્રાઇવેટ સ્કૂલો પણ એમાં આવી જાય છે. 11,000 માધ્યમિક શાળાઓનું સર્વેક્ષણ થયું. એમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા એ વખતે બીજા ક્રમે 83.82 માર્ક સાથે આવી અને 4 લાખનો પુરસ્કાર એને મળ્યો. આ અમારી સંસ્થા માટેનું ગૌરવની વાત છે. આપ એવી સંસ્થામાં આવ્યા છો, અહીંનું વાઇબ્રેશન જે છે એ તમારા કાર્યક્ષેત્રમાં તમને વધુ ગતિ આપશે એનો મને પૂરો વિશ્વાસ છે. કારણ કે અહીંયા જે લોકો અભ્યાસ કરે છે એ અનેક સંઘર્ષ સાથે, હાથમાંથી કોઈ વસ્તુ પડી જાય ને તો પણ એને શોધવા માટે અમારે સંઘર્ષ કરવો પડે. બાજુમાં જ પડ્યું હોય એને આપણે રાઉન્ડ મારવો પડે બહુ મોટો, પડી હોય વસ્તુ બાજુમાં જ, કારણ કે દેખાતું નથી. એટલે ત્યારથી જ એનો સંઘર્ષ થાય. પણ આવા સંઘર્ષ જે છે એ ક્યારેય ગણિતમાં ન એને આંકી શકાય. એટલા માટે કેવું, મારા શેરની અંદર વાત કરીને મારી વાત પૂરી કરવી છે કે જિંદગીના સંઘર્ષનો સરવાળો ગણિતના અંકોમાં નથી હોતો. જિંદગીના સંઘર્ષનો સરવાળો ગણિતના અંકોમાં નથી હોતો. તમારા નિશ્ચિત મુકામ પર પહોંચવાનો કોઈ પરવાનો નથી હોતો. તમે નક્કી કરો કે મારે મેડિકલ ઓફિસર બનવું છે, મારે ડૉક્ટર બનવું છે, તો એના માટેની મંજિલ તમે નક્કી કરી નાખી, પણ એના માટે પહોંચવા માટેનો કોઈ પરવાનો નથી. એના માટે એક જ પરવાનો છે, પરિશ્રમ. જે લોકો પરિશ્રમ કરી શકે એ એના મુકામ સુધી પહોંચી જાય. એના માટે આરટીઓમાં જવાની જરૂર નથી. આરટીઓની વાત આવી છે તો તમે આરટીઓના કેમ્પસમાં જ્યારે પણ જાઓ ત્યારે આ સંસ્થામાંથી શિક્ષણ લઈને નેત્રહીન વ્યક્તિ 2 સ્થાપિત કર્યા છે. એમાં એક ડિસેબલ છે અને એક ટોટલી બ્લાઇન્ડ છે. આ બંને લોકો કોમ્પ્યુટર પર કામ કરે છે, ઝેરોક્સ મશીન પર કામ કરે છે અને ત્યાં આવતા લોકોને આ બધી ડોક્યુમેન્ટ જે તૈયાર કરવાના હોય એમાં એ બધી જવાબદારીઓ અદા કરે છે. અને એના કારણે 2 વ્યક્તિઓનું આર્થિક ઉપાર્જન થઈ શકે છે. આવા અનેક ક્ષેત્રમાં અમે એવા રોજગારી બૂથો આપ્યા છે. અત્યાર સુધીમાં 37 બૂથ આ સંસ્થાએ આવા આપ્યા છે, જેનો એક બૂથનો ખર્ચ લગભગ 70 થી 80,000 થાય છે. એટલે અત્યાર સુધીમાં 70 થી 80 લાખનો ખર્ચ કરીને અનેક લોકોને પગભર કર્યા છે. અને આ તમને જે આખી જે હું વાત કરી રહ્યો છું એમાં ક્યાંય ગવર્મેન્ટનું ઇન્વોલ્વમેન્ટ નથી. માત્ર ને માત્ર તમારે જેવા ઉદાર દિલ દાતાઓના સહયોગથી આ બધા પ્રોજેક્ટ ચાલે છે અને ચાલી રહ્યા છે. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર સાહેબ, પૂરી સંસ્થાનો પરિચય આપવા બદલ. સંસ્થા ક્યારથી અમલમાં આવી અને કઈ રીતે કામગીરી કરી રહી છે અને કઈ કઈ પ્રવૃત્તિઓ ચાલી રહી છે, તો સાહેબે ખૂબ ઝીણવટપૂર્વક અને ખૂબ સારી રીતે આપણને માર્ગદર્શન આપ્યું. આપણું કામ એટલું જ છે કે આવા બાળકો જો આપણા કોઈ પણ છેવાડાના ગામમાં પણ છે તો સાહેબ ખાલી આંગળી ચીંધ્યાનું પુણ્ય કમાવાની વાત છે. એ બાળકોને ખાલી અહીંયા સુધી પહોંચાડી દેવાના છે, બાકી સંસ્થા જોઈ લેશે. શિક્ષણ ક્ષેત્રે એવું કહેવાય કે ગીજુભાઈ બધેકા હે ને, એને મુછાળી માં કહેવાય. તો એ ગીજુભાઈ બધેકાને જેવી રીતે મુછાળી માં તરીકે યાદ કરવામાં આવે છે, એવી જ રીતે અહીંયા જે બાળકો છે એ બાળકો માટે શ્રી લાભુભાઈ સોનાણી સાહેબ અને અહીંયા કામ કરતા કર્મવીરો એ માની ગરજ તો સારે જ છે, સાથે સાથે પિતાની ગરજ પણ સારે છે. તો પૂરી ટીમ માટે એક વખત ફરીથી પૂરી ટીમને ખરેખર વંદન છે. ખૂબ ઉમદા કાર્ય થઈ રહ્યું છે અને આજે આપણને અહીંયા હોલ પણ ફાળવી અને સાહેબે ખૂબ સારો સહકાર હર હંમેશ આપતા રહે છે. આ પ્રથમવારનું નથી, આની પહેલાં પણ ઘણા બધી વખત આપણે અહીંયા કાર્યક્રમ કર્યા છે અને હર હંમેશ સાહેબનો ખૂબ સારો સપોર્ટ રહ્યો છે. તો માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબની એક ખાસ લાગણી હતી કે લાભુભાઈ સોનાણી સાહેબનો અને જે બાળકોએ પ્રાર્થના કરી છે, જે બાળકોને પ્રાર્થના માટે ગુરુજનોએ જે તૈયાર કર્યા છે, એ પૂરી ટીમનો એક ફૂલ નહીં તો ફૂલની પાંખડી એવી નાની એવી સ્મૃતિ ચિહ્નની ભેટ રૂપે આપણે આભાર વ્યક્ત કરીએ. તો હું માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબને વિનંતી કરીશ કે લાભુભાઈ સોનાણી સાહેબને જે બાળકોએ પ્રાર્થના કરી છે એ બાળકોને પણ મંચ ઉપર આવવા માટે હું વિનંતી કરીશ અને જે ગુરુજનો કે જેમણે તૈયાર કર્યા છે આ બાળકોને એમને પણ હું મંચ ઉપર આવવા માટે આમંત્રિત કરું છું. પ્લીઝ આપ સૌ મંચ ઉપર આવો.
સાહેબનો ખાસ આગ્રહ છે કે અમારે માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબને સાંભળવા છે, તો હું પ્લીઝ સરને વિનંતી કરું છું પ્રસંગોચિત ઉદ્બોધન માટે. પ્લીઝ સર. આ સંસ્થાના કરતા ધરતા અને મોરબી શ્રી સોનાની સાહેબ અને આપણું આરોગ્ય પરિવાર લગભગ 1.5 કલાકથી હું આ સંસ્થામાં છું. આ સંસ્થાની કામગીરીનું વર્ણન શબ્દોમાં કરી શકાય નહીં. એકદમ અભિભૂત છું. આપણા કુટુંબ માટે કદાચ કોઈ એવા પરિવારના સભ્યો હોય તો આપણે ભાર સમજીએ. એ ભારને આ સંસ્થા હોશે એમની જવાબદારી સમજીને જે રીતે કામગીરી કરે છે એની મેં કલ્પના નહોતી કરી. ઘણા લોકો કદાચ પહેલી વખત આ સંસ્થામાં આવ્યા હશો. ખરેખર આ સંસ્થાનું વાઇબ્રેશન, પ્રાર્થનાનું વાઇબ્રેશન સાંભળ્યા પછી મને નહીં લાગતો કે આપણે કોઈ મંદિરમાં જવાની જરૂરિયાત છે. અહીંયાના કામ કરતા તમામ સભ્યોનું ભાવ, એના કરતાં મોટી ભાવના આપણા માટે કદાચ કોઈ મંદિરમાં સ્પર્શ અથવા તો અનુભવ ના કરી શકીએ. દરેક ખૂણામાં એ લોકોની ભાવનાઓ દેખાય છે. આ સંસ્થા સરકારી નથી, દાતાઓ થકી ચાલે છે, પરંતુ જિલ્લાના આરોગ્ય અધિકારી તરીકે આજે અહીંયાને ટ્રસ્ટી અને સંસ્થાને હું એમના વિનંતી કરું છું કે અમારા દરેક કેડરનું, એટલે મેડિકલ ઓફિસર હોય, ફિમેલ હેલ્થ વર્કર હોય કે મેલ વર્કર હોય, અમને કમસે કમ વર્ષમાં એક વખત આ સંસ્થાની મુલાકાત કરવાની તક આપો, જેથી આપની જે ભાવના છે, અમે પણ એ જ કામગીરી કરીએ છીએ. અમે પણ ગરીબો માટે કામગીરી કરીએ છીએ, અમે પણ વંચિતો માટે કામગીરી કરીએ છીએ. પણ જે આપની લાગણી છે, આપની જે ભાવના છે, એ ભાવના અને સંવેદના સાથે અમારી ટીમ પણ કામગીરી કરે, એમાં થોડું ઘણું ઉમેરો થાય, એ આશયથી દરેક કેડર માટે કમસે કમ વર્ષમાં એક મિટિંગની આપના પાસે અમે અનુમતિ માંગીએ છીએ કે અમે અહીંયા મિટિંગ કરી શકીએ, જેથી અમારી ટીમ અહીંયાનું પોઝિટિવ વાઇબ્રેશનનું અહીંયાથી સાથે લઈને જાય અને કામગીરી કરે. આજે આપની સંસ્થા તરફથી જે અમને કેટલું મોટો સહકાર મળ્યો છે એની કલ્પના પણ હું ના કરી શકું. એ બદલ સંસ્થાનું જેટલું આભાર માનીએ એટલું ઓછું છે. એટલે ફરીથી આરોગ્ય ટીમ વતી આપની જે કામગીરી છે, આપની જે લાગણી છે, આપની જે સંવેદના છે, એના હૃદયપૂર્વક અમારી ટીમ તરફથી હું આપને આભાર માનું છું. ફરીથી આપ અમને સહકાર આપશો એવી અપેક્ષા છે, અને એ સાથે ફરીથી આપનો ખૂબ ખૂબ વંદન અને આભાર. થેન્ક યુ. થેન્ક યુ સો મચ સર. જે સરે વાત કરીને એ કદાચ તમે અનુભવ્યું પણ હશે, સંસ્થાના પોઝિટિવ વાઇબ્રેશન્સ, સંસ્થાની ક્લીનલીનેસ, સંસ્થાની શિસ્ત. એક બાળકમાં શિસ્ત છે, ડિસિપ્લિન છે. અમે ખૂણે ખૂણો જોયો, ક્યાંય ગંદકી જોવા નથી મળતી. આટલી મોટી સંસ્થા છે. તમે લોકો શું માનો છો કે આ સંસ્થાની સફાઈ માટે કેટલા કર્મચારી રોકાયેલા હશે? અંદાજ લગાડો, કેટલા હશે? આટલી મોટી સંસ્થા, હોસ્પિટલનું યુનિટ ચાલે છે, 140 જેટલા બાળકો અભ્યાસ કરે છે, આટલું મોટું પ્રાંગણ છે, કેન્ટીન ચાલે છે, કેટલું બધું છે. શું માનો છો કેટલા હશે? કેટલા હશે અંદાજે? 50 થી 60.
હજી કોઈ? હજી પાછળ? માત્ર 3 લોકો. આટલી મોટી સંસ્થાને નીટ એન્ડ ક્લીન રાખે છે. તો એક આ બોધપાઠ પણ આપણે અહીંથી લઈને જવાનો છે. અહીંયાની જે પણ પ્રવૃત્તિઓ ચાલે છે એને તમે છેવાડાના ગામ સુધી, છેવાડાના લોકો સુધી તમે પહોંચાડી શકો, એની માટે સોનાણી સાહેબની એક યુટ્યુબની ચેનલ પણ ચાલે છે. લાભુભાઈ સોનાણી સાહેબની એક યુટ્યુબની ચેનલ છે. એ તમે જોજો, એને લાઇક એન્ડ શેર કરજો અને વધુમાં વધુ લોકો સુધી આ યુટ્યુબ ચેનલના વિડીયોઝ પહોંચાડજો, જેથી કરીને આવું એક પણ બાળક કે જેને આ સંસ્થાનો લાભ મળવાપાત્ર હોય, લાભ લઈ શકે એમ હોય, પણ માત્ર એને ખબર ન હોય, જાણકારીનો અભાવ હોય અને એના કારણે એનું ભાવિ જે છે એ અંધકારમય બને, ભાવિ જે છે એ ઉજ્જવળ ન થાય, એવું ન થવું જોઈએ. તો એવા બાળકો કે જેને જરૂરિયાત છે એવા બાળકોને તમે અહીંયા સુધી પહોંચાડી દેજો. બાકી મમ્મી પપ્પા અહીંયા બેઠા છે. તો ફરીથી પૂરી સંસ્થાનો હું આભાર વ્યક્ત કરું છું. સોનાણી સાહેબનો અને પૂરી ટીમનો, ગુરુજનોનો, બધાનો ખૂબ ખૂબ આભાર.